બે મોટી મર્યાદાઓની વચ્ચે આપણે આજે જોસેફ બ્રોડસ્કીની કવિતા વિશે વાત કરીશું. એક મર્યાદા તો એ કે માત્ર અંગ્રેજી અનુવાદો જોસેફ બ્રોડસ્કીના રશિયન કાવ્યોને એને આધારે આપણે વાત કરીશું. હવે કોઈ કવિની કવિતા વિશે વાત કરવી હોય તો એની મૂળ જે ભાષા છે જેમાં એણે કવિતા રચી છે એનો કાનો માત્ર પણ જાણ્યા વિના વાત કરીએ તો એમાં મોટી મર્યાદા અનિવાર્યપણે હોય, પણ બીજો કોઈ માર્ગ જ નથી. ઓર્ડરને પ્રસ્તાવનામાં આ સ્પષ્ટ કર્યું છે. એમણે પ્રસ્તાવના લખી છે, હું તો માત્ર વાત કરવાનો છું. એમણે પણ રશિયન ભાષા જાણ્યા વિના જ પ્રસ્તાવના કરી છે. અને પહેલો એકરાર એ કર્યો છે કે આવો કવિ હોય તે બ્રોડસ્કી જેવું આમ ગટગટાવી જેવી એવી કવિતા નથી એની, સહેલાઈથી સહેજ બુદ્ધિને કસે એવી કવિતા છે. અને એટલી સૂક્ષ્મપણે રશિયન ભાષાનો એમણે વિનિયોગ કર્યો છે એમના મૂળ કાવ્યોમાં. અને એ બધી જે એની સમૃદ્ધિ છે એ બધી તો આવે જ નહીં અનુવાદમાં. અનુવાદકે પણ એનો એકરાર કર્યો છે. એટલે હવે એના વિશે બહુ લાંબુ તો હું વક્તવ્ય નહીં કરું, પણ આ એક મોટી મર્યાદા છે, એનો એકરાર મારે પણ કરવો જોઈએ કે આ જે વાત કરીએ છીએ એની આ એક મોટી મર્યાદા છે કે માત્ર અંગ્રેજી અનુવાદો જે છે કાવ્યોના, એમાંથી કેટલાક કાવ્યો નો પાઠ તમારી પાસે પહોંચી ગયો છે, એનું આપણે પઠન કરીશું અને સંતોષ માનીશું. બીજી મર્યાદા એ છે કે ક્યાંક વાંચ્યું કે એમના 3 કાવ્ય સંગ્રહો આજ સુધીમાં પ્રસિદ્ધ થયા છે. પછી મેં બધી બહુ શોધખોળ કરી છેલ્લા અઠવાડિયામાં. લાઇબ્રેરીમાં જઈને બધા જૂના છેલ્લા 10-12 વર્ષના બધા જેટલા માસિકો હતા, હડસન રિવ્યૂ, સેવાની રિવ્યૂ, એલ રિવ્યૂ, વર્લ્ડ લિટરેચર ટુડે, એ બધાના અંકો બધા ઉથલાવ્યા. માત્ર એમાંથી જે એના અવલોકનો આવ્યા હતા એમાં જે કંઈ પંક્તિઓ, આખું કાવ્ય તો એકે ન મળ્યું, એમાંથી જે કંઈ થોડી પંક્તિઓ મળી એ બધી હું ઉતારી લાવ્યો છું. એમાંથી કેટલીક પંક્તિઓનો હું પાઠ કરીશ. પણ સદભાગ્યે એક કાવ્ય સંગ્રહ 1972માં જે પ્રગટ થયો હતો, પેંગ્વિને મોડર્ન યુરોપિયન પોએટ્સ, એ એક આખી શ્રેણી કરી છે. એમાં જ્યોર્જ ક્લાઇન કવિ છે, એમણે અનુવાદો કર્યા છે. એ છે આખો સંગ્રહ. અને એમાંથી આ સાદ્યંત કાવ્યના એટલે આદિથી અંત સુધી માત્ર પંક્તિઓ નહીં પણ આખાના આખા કાવ્યોનો પાઠ આપણી પાસે છે. એટલે પછી પેલા 3 કાવ્ય સંગ્રહો છે એવું વાંચ્યું છે ક્યાંક, મને લાગે છે કે ટાઈમ મેગેઝિનના ની નોંધમાં છે, પણ ક્યાંય મને ત્રીજા કાવ્ય સંગ્રહનું પગેરું મળ્યું નથી. હા, એટલે નામ એટલે પગેરું જ, આમ ક્યાંય મને જોવા મળ્યું નહીં. હવે જો એ 80 પછી પ્રગટ થયો હોય તો એની તપાસ મેં કરી નથી, પણ આ 80માં એક બીજો કાવ્ય સંગ્રહ એમનો પ્રગટ થયો છે. અને એ પણ એમ સર્વાનુમતે સ્વીકારાયું છે કે આ જે પહેલો કાવ્ય સંગ્રહ છે એમનો સિલેક્ટેડ પોએમ્સ, એ સિવાય તો કોઈ રશિયન ભાષામાં તો હજી કશું થયું જ નથી, કશું પ્રસિદ્ધ નથી. એની વાત આપણે કરીશું. માત્ર 4 કાવ્યો રશિયામાં પ્રસિદ્ધ થયા છે, તે ભૂલે ચૂકે થયા છે, ખબર નથી કઈ રીતે થયા છે તે. છેલ્લું કાવ્ય રશિયામાં 1967માં 65માં લખેલું પ્રગટ થયેલું, એની આગળ 3 કાવ્યો પ્રગટ થયેલા. એટલે રશિયન પ્રજા તો એમને માત્ર 4 કાવ્યોથી જ જાણે છે. હવે જાણશે, કારણ કે નોવી મીરે હવે એમને કંઈક ટેલિફોન જ કર્યો છે અને પૂછ્યું છે કે તમારા સમગ્ર કાવ્યો અમે છાપીએ તો તમે છાપવા દેશો ને? તો એ કંઈક હવે એની વ્યવસ્થા થશે રશિયામાં. તો આ બીજો જે કાવ્ય સંગ્રહ છે નામ છે પાર્ટ ઓફ સ્પીચ. એ કાવ્ય સંગ્રહ, એનું શીર્ષક છે એ પાર્ટ ઓફ સ્પીચ. બહુ સૂચક છે, પાર્ટ ઓફ સ્પીચ. સ્પીચની એ પાર્ટ ઓફ સ્પીચ. એની આજુબાજુની પંક્તિઓ હું લઈ આવ્યો છું, એટલે સંદર્ભ છે આપણી પાસે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આખું એક સળંગ કાવ્ય છે લાંબુ આ સંગ્રહમાં, બીજા સંગ્રહ જે 1980માં પ્રગટ થયો છે. એમાં જેને શીર્ષક કાવ્ય કહીએ, કે જેના પરથી કાવ્ય સંગ્રહનું શીર્ષક કરવામાં આવ્યું છે, એવું એક કાવ્ય છે, એનું શીર્ષક છે એ પાર્ટ ઓફ સ્પીચ. અને એ આપણે જોઈશું એનો મહિમા શું છે અને શા માટે એમણે આ સમગ્ર કાવ્ય સંગ્રહનું શીર્ષક આ પાર્ટ ઓફ સ્પીચ રાખ્યું. એટલે આ એક સંગ્રહ, બેમાંથી બીજો આપણે જોયો જ નથી. પંક્તિઓ છે આપણી પાસે, એ બીજી મોટી મર્યાદા છે. હવે આ બેની વચ્ચે આપણે વાત કરવાની છે, તે આપણે કરીએ થોડી. મને રસ છે અંગત આ કાવ્યોનો પાઠ કરવામાં, પણ હવે થોડીક વાત આગળ કરીશું, કારણ કે બહુ પરિચિત કવિ નથી.
પશ્ચિમમાં થોડાક પરિચિત ખરા, અમેરિકામાં વધારે, કારણ ત્યાં વસ્યા, થોડાક ઇંગ્લેન્ડમાં પણ બહુ પરિચિત નહીં. અને લોકપ્રિય થાય એવા કવિ આમ નથી, એ જોઈશું આપણે શા માટે નથી. જેને થોડાક દુર્બોધ કવિ કહીએ, દુર્બોધ હું અવતરણ ચિહ્નોમાં મૂકીને કહું છું. આમ તો કોઈ પણ કવિ દુર્બોધ હોય છે, કારણ કવિતા વસ્તુ જ એવી છે, એ કંઈ આમ લોલીપોપ જેમ મોંમાં નાખીને આમ લિજ્જત લઈએ એવી કોઈ વસ્તુ નથી. એના માટે બધી શ્રમ કરવો પડતો હોય છે. કોઈ પણ કળા સમજવા, પામવા, માણવા, આસ્વાદવા શ્રમ કરવો પડતો હોય છે. જાતપાતની કવિતા છે, હજારો પ્રકારની કવિતા છે, પણ આ આવા પ્રકારની કવિતા છે. એમાં સહેજ વધારે ઊંડા ઉતરવું પડે, કારણ માર્મિક કવિ છે, બહુ માર્મિક કવિ છે, બહુ ધીમા અવાજે બોલે છે. આપણે વાત કરીશું એને ક્વાયટ વોઇસ કહે છે. અને પછી તો એમણે એક કાવ્યમાં એક બીજો શબ્દ ગુચ્છ કર્યો કે સાયલન્ટ સ્પીચ. હવે એક અવલોકનમાં છે કે હેનરી મૂરના શિલ્પોમાં જે મોટા મોટા અવકાશો હોય છે વચ્ચે, એ કદાચ વધારે અર્થપૂર્ણ છે. જે અવકાશ ભર્યો છે એમની સામગ્રીથી, ઉપાદાનથી, એટલે કે પથ્થરથી, એના કરતાં જે અવકાશ નથી ભર્યો એમાં ઘણું બધું છે. એવું આ જે નથી બોલતા કાવ્યમાં એમાં વધારે અર્થ છે. એટલે એ અર્થમાં એમણે સાયલન્ટ સ્પીચ કહી છે. આ ડાયલેક્ટિક છે બિટવીન સાયલન્સ એન્ડ સ્પીચ. એના અનેક કાવ્યો એમણે કરેલા છે, આપણે પછી વાત કરીશું સજ વિગતે. તો 87 વર્ષના નોબેલ પારિતોષિકના ઇતિહાસમાં જોસેફ બ્રોડસ્કી એ કદાચ સૌથી નાની વયના કવિ છે. 47 વર્ષનું એમનું વય છે. 1940માં મેની 24મીએ લેનિનગ્રાડમાં એમનો જન્મ. મધ્યમ વર્ગના જીવ કુટુંબ. હવે એમનું નામ રશિયનમાં, આમ અંગ્રેજીમાં એનો સ્પેલિંગ, એટલે કે ગુજરાતીમાં શું પૂછ્યું, જોડણી નહીં, જોડણી નહીં, વધારે સારો શબ્દ જેવો છે, જોડણી કરતાં સારો શબ્દ સ્પેલિંગ. હા, તો JOSEPH કરીએ છીએ આપણે, પણ રશિયનમાં JOSIF છે, જોસેફ. અને એ રશિયન પણ એક વિભાગની રશિયન ભાષા છે. આ જે સ્પેલિંગ છે તે મોસ્કોમાં જો નામ પાડવું હોય તો OLIP થાય, એવું થાય. તો આ નામ કેમ આવું પાડ્યું, આવી જોડણીવાળું? કારણ કે જોર્જિયા નામનો પ્રદેશ જે છે રશિયામાં, એમાં બહુ લોકપ્રિય અને પ્રચલિત નામ હતું. એ નામ એમને લેનિનગ્રેડમાં આપવામાં આવ્યું. એટલે એમના નામની અંદર જ નિર્વાસન છે એમનું. હોવા જોઈતા હતા જોર્જિયામાં અને છે લેનિનગ્રાડમાં. હવે લેનિનગ્રાડમાં જન્મવું એટલે પાછા નિર્વાસિત તરીકે જન્મવું, એટલે એમનો જન્મ જ એ નિર્વાસન છે, જેને એક્ઝાઇલ કહીએ છીએ. એટલે પછી એક વિવેચકે કહ્યું છે કે ઇઝ બોર્ન ઇન એક્ઝાઇલ, એટલે ઇઝ નોટ અ પોએટ ઇન એક્ઝાઇલ, ઇઝ અ પોએટ ઓફ એક્ઝાઇલ. અને પ્રથમ ક્ષણથી જ આયુષ્યની એ નિર્વાસિત છે. એટલે રશિયન સરકાર આમ કરે કે તેમ કરે, અમેરિકા આમ લાડ લડાવે કે તેમ લાડ લડાવે, કે રશિયન સરકાર આમ લપડાક મારે કે તેમ લપડાક મારે, એ નિર્વાસિત જ રહ્યા હોત. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ નિર્વાસિત જ રહ્યા હોત. અને એનું ઊંડામાં ઊંડું કારણ એ છે કે સૌ આપણે નિર્વાસિત છીએ આ પૃથ્વી ઉપર, સૌ આપણે વિરહમાં છીએ, સૌ આપણે વિચ્છેદ અનુભવી રહ્યા છીએ. હવે એ નામ નથી પાડતા ધર્મમાં, એ ક્યાંય કોઈ ડોક્ટ્રીન કે કોઈક થિયોલોજી કે કોઈ સેક્ટેરિયાનિઝમ આવું નથી, પણ સૂચવાય છે એમના કાવ્યોમાં કે આપણે સૌ ઈશ્વરથી વિખૂટા પડ્યા છીએ. એટલે આપણે સૌ અત્યારે નિર્વાસનમાં છીએ. આ એમની પાયાની વાત છે. એટલે એમના નામમાં JOSIF એ નામમાં જ સૂચન છે નિર્વાસનનું, નિર્વાસિતતાનું. એમની પિતા જ્યુ હતા, ફોટો જર્નાલિસ્ટ હતા, ફોટોગ્રાફર હતા, જર્નાલિસ્ટ હતા, છબીકાર હતા, પત્રકાર હતા, અને નૌકા સૈન્યમાં એમનું ઊંચું સ્થાન હતું. પણ એક સોનેરી સવારે એમ સૂજ્યું ફિરસ્તાઓને, મોસ્કોમાં, કે આ રશિયન સરકાર આમ લપડાક મારે કે તેમ લપડાક મારે, એ નિર્વાસિત જ રહ્યા હોત. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ નિર્વાસિત જ રહ્યા હોત. અને એનું ઊંડામાં ઊંડું કારણ એ છે કે
કે જેટલા જીવ હોય એમને સૈન્યની કોઈ પણ પાંખમાં ઉચ્ચ સ્થાને રહેવાનું નહીં. તે દિવસથી એમને પદભ્રષ્ટ કર્યા. એટલે હજી તો પાપા પગલી ભરે છે ટ્રોટ્સ્કી, ત્યારે જ એમને એન્ટી સેમાઇટિઝમનો અનુભવ થયો છે. એક નાનકડા સાંકડા ફ્લેટમાં એમનું નિવાસ થાય. આખી જિંદગી જ્યાં સુધી એ રહ્યા લેનિનગ્રાડમાં તે આવા સાંકડા નાના ફ્લેટમાં જ રહ્યા. એટલે એમનું નિવાસ સ્થાન પણ બહુ નાનું હતું અને માથે હેડ તો હતી જ નહીં ક્યારે. એક જગ્યાએ કહ્યું છે નો હેટ ઓન માય હેડ. એમના વાળ સહેજ રતુમડા છે ને એના ઉપર પાછો બરફ પડે, ઉગાડું માથું. એટલે એનું પણ એમને વર્ણન કર્યું છે. પોતાના ચિત્રો આવા કર્યા છે ક્યાંક ક્યાંક, આછી પીછીથી આમ લસરકાથી. કારણ કે કવિ પબ્લિક પોએટ્રીનો એટલે કે જાહેર કવિતા, લોકપ્રિય કવિતા, સભારંજનની કવિતા, ચાટુતાની કવિતા, ભાટઈની કવિતા, ભાટની કવિતા, એમની કવિતા જ નથી. કોઈ વસ્તુના ક્યાંય તમને ક્યાંક ક્યાંક કોઈક વાર અણસારા મળે, કરીશું એની પણ વાત. એવી પંક્તિઓ છે, હું એનો પાઠ કરીશ. પણ એ પબ્લિક પોએટ્રીના કવિ નથી, એ પોલિટિકલ પોએટ્રીના કવિ નથી. અને કદાચ એને જ કારણે એમને જે કંઈ સહન કરવાનું થયું છે રશિયામાં. એની પછી થોડી તરત જ વાત કરીશું આપણે 5 મિનિટમાં જ. પણ એ પર્સનલ પોએટ્રીના કવિ છે, એ પ્રાઇવેટ પોએટ્રીના કવિ છે. એ વાત પોતાની કરે છે, પણ એવી રીતે કરે છે. એ જ એમની ખૂબી છે ને, નોબેલ પ્રાઇઝ એટલે જ મળ્યું છે એમને. પણ એ મનુષ્ય માત્રની વાત કરે છે, કારણ કે એ ડિટેલ્સમાં જાય છે, વિગતોમાં. એવી ઝીણી વિગતોમાં જાય છે. તમે જુઓ આના કાવ્યો જોશો તો સામાન્ય પદાર્થો, રોજિંદા પદાર્થો, ઘરગથ્થુ પદાર્થો, કોઈક મોજું, કોઈ ખુરશી, કોઈ આ તે સામાન્ય અત્યંત જેને આપણે તુચ્છ માન્યો હોય એવો પદાર્થ, અને એની એવી વિગત. અને આખો પદાર્થ એ પારસમણિક એમની છે કવિતા એના જેવી, કે આખું એનું પરિવર્તન થાય, એનું કાયાપલટ થઈ જાય. એક જ વસ્તુથી એમનો વિચ્છેદ મુક્ત વિરન છે, તે ભાષાથી, રશિયન ભાષાથી. એ જીવશે ત્યાં સુધી એમની સાથે રહેશે. એટલે એવી એમની, જેને આપણે સાધના કહીએ, જેને આપણે આપણો આત્મા કહીએ. ભાષાએ જો આપણી આત્મા બની જાય, આપણો આત્મા બની જાય, તો એ એમના સંદર્ભમાં સાચું છે. એના વિના જીવી જ ન શકે એવા એ કવિ છે. એનું કારણ આ બધો સંદર્ભ છે. સોલિટ્યુડ, પછી એમને એક પંક્તિ એમ કરીશું કે પછીથી એનો પાઠ કરીશું. બીઇંગ ઇટ સેલ્ફ ધ ઇસેન્સ ઓફ ઓલ થિંગ્સ. આ બધી જ વસ્તુઓ એકાંત અનુભવી રહી છે. કારણ કે તમે ઈશ્વરથી છૂટા પડ્યા એટલે પછી તો એ જ થયું ને, બીજું શું થયું? વિરહ થયો, વિચ્છેદ થયો, એકાંત થયું, મૃત્યુ થયું, મૌન થયું, બધું ચાલ્યું. એટલે એમને ડાયલેક્ટિક કર્યું છે ને પછી, સાયલન્સ એન્ડ સ્પીચ. એનું બીઇંગ ઇટ સેલ્ફ ધ ઇસેન્સ ઓફ ઓલ થિંગ્સ, સોલિટ્યુડ ટીચીસ ઇસેન્શિયલ્સ. સેપરેશન, સોલિટ્યુડ, સીન, સાલ્વેશન, ડેથ, સફરિંગ, આ બધા એમના વિષયો છે. પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ જેવી છે, જોઈએ આપણે કેવી છે. પૂર્વી કાવ્ય છે આ, ક્રિસમસ બેલડ. ઇન એન્ગ્વિશ અનઅકાઉન્ટેબલ. અને પછી એ ધ્રુવ પંક્તિ તરીકે આવ્યા જ કરે છે પ્રત્યેક શ્લોકમાં આરંભે. ઇન એન્ગ્વિશ અનઅકાઉન્ટેબલ. ત્યારે તો કશો અનુભવ નહોતો થયો. 1900 તારીખ જુઓ તો 1962નું કાવ્ય છે. કશું જ થયું ન હતું ત્યારે રચ્યું છે. એટલે કંઈક જન્મથી જ કંઈક છે એમને. એટલે કંઈ આ બધું કહ્યા પછી પણ આમ સરકાર આવી હતી ને પરિસ્થિતિ આવી હતી અને રાજકારણ આવું હતું ને એવું કંઈ છે જ નહીં. આમાં અમેરિકામાં ગયા છે તો પણ અમેરિકા વિશે આવા જ કાવ્યો કરે છે. આપણે જોઈશું કેવા કાવ્યો કરે છે. ડ્રાય લેન્ડ કર્યા કરે છે. ડ્રાય લેન્ડ, કંઈક કોડ વિશે કાવ્યની કઈ પંક્તિઓ છે, આપણે જોઈશું. કારણ કે આ મીરા જેવું છે એમનું. એ ન ગોકુલમાં હોય, ન વૃંદાવનમાં હોય, ન દ્વારિકામાં હોય, ક્યાંય ને એ કૃષ્ણ નામના પ્રદેશની જ વાસી છે. એ પ્રદેશની બહાર જાય એટલે નિર્વાસિત છે ક્યાંય પણ. એટલે એ નિર્વાસિત આ અર્થમાં છે અને એ બધું જ કાવ્યોમાં સૂચવાય છે. એટલે એ અર્થના નિર્વાસનના એ કવિ છે. એટલે આપણે આ નાના અર્થો પછી બાજુ પર મૂકી દેવાના, કે એમને પછી આમ વિઝા કાઢી આપ્યો અને પછી એમને કહ્યું કે જાન બચાવો હોય તો તમે ચાલ્યા જાઓ. એટલે એમાંથી કવિ થાય એમ માનવાનું. જોકે એનો પણ અંદર ફાળો છે, એનું પણ અર્પણ છે એમની કવિતામાં. એ તો કઈ રીતે આપણે ના પાડી શકીએ, હકીકત છે બધી. પણ એમના જે આ અનુભવ પૂર્વેના કાવ્ય છે પણ આવા છે. એટલે આ કંઈક એમને આરંભથી જ આ પ્રકારનો અનુભવ છે એમ આપણે પછી માનવું જ રહ્યું, એમ સ્વીકારવું જ રહ્યું. તો મને લાગે છે હવે આપણે વાત એવી રીતે કરીએ. સમય છે ને, એટલે એ પ્રમાણે કરું એની વ્યવસ્થા વાતની.
તો મને એમ સૂચે છે કે હું થોડીક પંક્તિઓ, જે આ કાવ્યો તો છે જ આપણી પાસે, પણ જે નથી કાવ્યો, હું આમ સહેજ ડંફાસથી નથી કહેતો, પણ આવી નકલો 2-5 હોય ગામમાં, કદાચ એવું બને. એટલે જો હું કેટલીક હું નોંધી લાવ્યો છું પંક્તિઓ, એની નોંધ કરી લાવ્યો છું, તો એ થોડીક પંક્તિઓનો પાઠ કરું તો બીજા કાવ્યોમાંથી એક 2 પંક્તિઓ, તો આપણે ખ્યાલ આવશે કે બધું આ કાવ્યો સિવાય મને શું શું બધું થયું છે તેની પૂર્વે અને પછી પણ. હવે આ જોઈએ, કવિતા વિશે છે. ઓ ડીડ્સ ઓફ માય ડોમેસ્ટિક હેન્ડક્રાફ્ટ. કાવ્યો એટલે શું? ડીડ્સ કયા છે, એને કર્મો કયા છે, કાર્યો કયા છે, ડીડ્સ. ઓ ડીડ્સ ઓફ માય ડોમેસ્ટિક એટલે અંગત કવિ છે, પર્સનલ પોએટ, પ્રાઇવેટ પોએટ છે. એટલે ડોમેસ્ટિક હેન્ડીક્રાફ્ટ, પછી એને હેન્ડીક્રાફ્ટ કહ્યું છે. આ મારી હસ્તકળા છે, હાથથી લખીએ છીએ. ઓ ડીડ્સ ઓફ માય ડોમેસ્ટિક હેન્ડીક્રાફ્ટ, વોર્મ, તમે કેવા હુંફાળા છો, કેવા ઉષ્મા ભર્યા છો. વોર્મ ફ્રોમ ધ વર્કશોપ ઓફ માય રાઉડી સોલ. એની કોઢમાંથી તમે આવ્યા છો. જેમ આપણે કોઈ લુહારની હોય તો થોડુંક તો ગરમ હોય ને, લોકો બહાર આવે. વોર્મ ફ્રોમ ધ વર્કશોપ ઓફ માય રાઉડી સોલ. અને પછી એમ કે છે, એન્ડ મસ્ટ યુ, આજુબાજુનો સંદર્ભ છે, આજુબાજુનું વાતાવરણ. એન્ડ મસ્ટ યુ લીવ ઇન નેસ્ટ્સ ઓફ લેટેસ્ટ સ્ટાઇલ. એટલે ચાડા પાડવાના છે. બધું જે કંઈ પ્રચલિત હોય, છાપામાં આવતું હોય, આજુબાજુ સમાજમાં જે કંઈ બધું લોકપ્રિય હોય એના વિશે લખ્યા કરવું એમ. આજે છાપામાં આવ્યું તો એના વિશે 10 સોનેટ લખ્યા, કાલે બીજું આવ્યું એટલે એના વિશે 15 ગીતો લખ્યા એમ. And must you live in nests of latest style and sing in concert with the latest lyre. એટલે ટોળામાં પછી જવું, કવિઓનું ટોળું, અને તમારા વૃંદગાન કરવાનું છે. અને પછી એમણે આગળ કહ્યું છે એ જો હમણાં હાથવગી થાય 2 પંક્તિઓ તો એ અત્યારે જ વાંચી લો. અહીંયા જ છે, મેં અહીં જ નોંધી છે, કારણ કે મને ખ્યાલ હતો વાંચવી પડશે તરત જ. પછીથી એમણે એમ કહ્યું છે, આઈ સીટ બાય ધ વિન્ડો નામનું કાવ્ય છે, આ પાર્ટ ઓફ સ્પીચ સંગ્રહમાં. એ બહુ માર્મિક કાવ્ય છે. એમાંથી બીજી પંક્તિઓ પણ બીજા સંદર્ભમાં આપણે જોઈશું. અહીંયા આ સંદર્ભમાં આ પંક્તિઓ પછીથી કર્યું છે, આ કાવ્ય 10-15 વર્ષ પછી કર્યું છે, તો આનું અનુસંધાન આની સાથે છે. એન્ડ મસ્ટ યુ લીવ ઇન નેસ્ટ્સ ઓફ લેટેસ્ટ સ્ટાઇલ એન્ડ સિંગ ઇન કોન્સર્ટ વિથ ધ લેટેસ્ટ લાયર. પછી લખે છે, આઈ સીટ બાય ધ વિન્ડોમાં, માય સોંગ વોઝ આઉટ ઓફ ટ્યુન. કોઈની સાથે મારા કાવ્યોનો મેળ ન હતો. માય સોંગ વોઝ આઉટ ઓફ ટ્યુન, માય વોઇસ વોઝ ક્રેક્ડ. બટ એટલીસ્ટ, પણ મને એ વાતનો આનંદ છે, મને એ વાતનો ગૌરવ છે, મને એ વાતનો મહિમા છે કે ભલે આવું હતું બધું મારું. માય સોંગ વોઝ આઉટ ઓફ ટ્યુન, માય વોઇસ વોઝ ક્રેક્ડ, બટ એટલીસ્ટ નો કોરસ કેન એવર સિંગ ઇટ બેક. હું વૃંદગાન કરનારો માણસ નથી, હું વૃંદમાં ગાન કરનારો માણસ જ નથી. તમે ટોળામાં મને નહીં જોઈ શકો. મારી એકાંતની સાધના છે. એકાંતનો હું કવિ છું, હું એકલતાનો કવિ છું, હું વિરહનો કવિ છું, હું વિચ્છેદનો કવિ છું. હવે સહન થાય આવો કવિ? આમે ન થાય, ક્યાંય ન થાય આવો કવિ. જેને વાત જ આ કરવાની મૃત્યુની મૌનની. સંત એમ કહેશે, અમાર જીવન અમાર બાની. મારું જીવન જ મારી વાણી છે. આધુનિક કવિ એમ કહેશે, અમાર બાની અમાર જીવન. મારી વાણી એ જ મારું જીવન છે. તો રોડસી કદાચ એમ કહેશે કે મૃત્યુ જ મારું જીવન છે અને મૌન એ જ મારી વાણી છે. આવો કવિ છે. એટલે આવા એની પાસે, એટલે પેરેડોક્સિક, એટલે આમ તો ક્લાસિસિસ છે અને વિચિત્ર પ્રકારનો ક્લાસિસિસ છે. ક્લાસિસિસ્ટો એટલે તમે આયરની ન હોય, પેરેડોક્સ ન હોય. ક્લાસિસિઝમ બધું ક્લેરિટી હોય, બધું સ્વચ્છ હોય, બધું સુઘડ હોય, બધું વ્યવસ્થિત હોય, બધું સુયોજિત હોય, એને ક્લાસિસિઝમ કહેવાય છે. બધું સંયમિત હોય. તો આનામાં વક્રતાનું તત્વ છે, એનામાં વિરોધાભાસ જેને કહીએ પેરેડોક્સનું તત્વ છે, અને સૌથી મોટું તેનામાં ડાયલેક્ટિકનું તત્વ છે. લાઈફ અને ડેથ, હેવન અને અર્થ, સાયલન્સ અને સ્પીચ, લાઈફ અને ડેથ, સેપરેશન એન્ડ યુનિયન, આ બધા જોડકા જ એમના કાવ્યોમાં આવે છે. એટલે એમણે છેવટે પછી એ જે જલ તત્વ છે એની વાત કરી, જે એલિયટમાં પણ આવ્યા કરે છે. હિયર ઇઝ નો વોટર, હિયર ઇઝ અ ડ્રાય લેન્ડ, શું છે, હિયર ઇઝ અ પાર્ચ્ડ લેન્ડ એન્ડ નો વોટર. તો ઓનલી વોટર એન્ડ ઇટ અલોન એવરીવેર એન્ડ ઓલવેઝ સ્ટેઝ ટ્રુ ટુ ઇટસેલ્ફ. પેરેડોક્સિકલ છે. પછી કહે છે કેટલીક વાર એવું બને છે, આ સફરિંગનું જેમ કહ્યું ને, દેટ રોમેન્ટિક, દેટ એબોમિનેબલ ફેલસી, that suffering makes for greater art. No, suffering blinds, deafens, it ruins and it kills. તો તમે એમ માનો કે માણસ મૂગો થઈ જાય, બહુ ત્રાસ આપો એટલે બહુ અત્યાચાર કરો, ના, મરી જાય ક્યારે માણસ, જોવા જ ન મળે, અદ્રશ્ય થાય. માંડલ સ્ટોપ થઈ ગયા હતા અદ્રશ્ય, માટે એણે આ કહ્યું છે. એ ટીન પણ એના જો પદાર્થો અને નાની નાની વિગતો લઈને મોટી મોટી વાતો કરતો હોય છે માણસ. એ ટીન કેન લોન્ચ સ્કાયવર્ડ બાય ધ ટીપ ઓફ અ શૂ, ગો સેલિંગ આઉટ ઓફ સાઇટ, એન્ડ અ મિનિટ લેટર there is still no sound of it falling on wet sand, or for that matter, a splash. Even not a splash.
ઇઝ હર્ડ. તો જ્યારે અમેરિકા ગયા ત્યારે શું લઈને ગયા હતા? કોરા કાગળ લઈને ગયા હતા, બીજું શું ને ભાષા લઈને ગયા હતા અંદર, ને બહાર કોરા કાગળ હતા. તો પછી કે છે એમણે ફ્લોરેન્સ પર એક બહુ સુંદર કાવ્ય કહ્યું છે, ફ્લોરેન્સમાં કદી પાછા ના આવ્યા ડેન્ટી, અને છતાં 700 વર્ષથી ફ્લોરેન્સની પ્રજા અને આખી ઇટલીની પ્રજા જે ભાષાનું માત્ર ડેન્ટીએ સર્જન કર્યું છે, જ્યાં હતી જ નહીં ઇટાલિયન ભાષા, ત્યાં સુધી બધા જ કાવ્યો લેટિનમાં લખાતા હતા. અને મોટો પ્રશ્ન 20 વર્ષ સુધી ડેન્ટીની સામે એ હતો કવિ તરીકે કે મારે કઈ ભાષામાં કાવ્ય રચવું, લેટિનમાં લખવું કે આ બધી જે પ્રાદેશિક ભાષાઓ છે એ ભાષાઓમાંથી કઈ ભાષામાં લખવું. ને પછી એમાંથી એક એ બધી ભાષાઓમાંથી એક નવી ભાષા કરી મોટો, એના વિશે એમને નિબંધ લખેલો છે, અને એ ભાષામાં એમણે કાવ્ય રચ્યું ડિવાઇન કોમેડી, અને એ ભાષા અત્યારે એમના વંશજો બોલે છે. એટલે 700 વર્ષથી આ ફ્લોરેન્સની પ્રજા ડેન્ટીએ જેનું સર્જન કર્યું છે ભાષા બોલે છે, પણ ડેન્ટીને કદી પાછો પગ મૂકવા દીધો નથી. એકવાર ગયા તે ગયા, પાછા આવ્યા જ નથી. એ માત્ર ઇટલીના પ્રદેશમાં રઝળતા રખડતા એ ગુજરી ગયા છે, અને કહ્યું છે કે મને ખબર છે કે આના જેવું કોઈ દુઃખ નથી કે બીજાના ઘરના પગથિયા ઘસવા, એના જેવું કોઈ દુઃખ નથી આ જગતમાં, આ જીવનમાં. ટુ વેર આઉટ શૂઝ વિથ અધર પીપલ સ્ટેપ્સ, એના જેવું કોઈ દુઃખ નથી. અને સહેજ આડ વાતમાં કીધું, હમણાં જ ડેન્ટીની 7મી જન્મ શતાબ્દી ઉજવી જગતે, અને ફ્લોરેન્સે પણ. સાન્તા ક્રોચેના ચર્ચની અંદર એમની સમાધિ પણ છે, બહાર એમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પણ ડેન્ટી ગયા તે ગયા ફ્લોરેન્સથી. એ ગયા ત્યારે એમનો પક્ષ સત્તા પર હતો, એ ગયા હતા કોઈકને મળવા માટે ડેપ્યુટેશનના લીડર તરીકે, અને પાછા ફરે તે પહેલા સત્તા પલટો થઈ ગયો. એટલે એમનો જે વિરોધી પક્ષ હતો એ સત્તા પર આવી ગયો, અને એને જાહેર કર્યું કે ડેન્ટીનું જે માથું લાવે એને આટલું ઇનામ. એટલે પાછા નહીં આવી શક્યા. મિત્રોએ કહ્યું કે તમે દંડ બંધ ભરી દો, નહીં, દંડ ભરે તે ડેન્ટિશનો, દંડ ભરે તે સોક્રેટિશનો, એ નહીં ભર્યો. અને પછી એ રહેવાના માટે ક્યાંક ગુજરી ગયા, અને ત્યાં એમની કબર કરી. પછી વારંવાર ફ્લોરેન્સની કોર્પોરેશનમાં વારંવાર ઠરાવ આવ્યો કે હવે આ બધું પતી ગયું છે, 100 વર્ષ થઈ ગયા, હવે તો વાત ભૂલી જાઓ, હવે એના અસ્તિત્વ લાવો. 17 વાર ઠરાવ 700 વર્ષ સુધી રજૂ કરવામાં આવેલો ફ્લોરેન્સની કોર્પોરેશન, અને 17 વાર ઉડાવી દેવામાં આવ્યો. એના હાડકા પણ નહીં આપવા દઈએ. બોલો હવે તમારે ડેન્ટી થવું છે? તમે ડેન્ટી હો તો પણ તમારા નગરમાં તમારા નગરવાસીઓ, તમારા નગર બંધુઓ આ ભલે તમારી કરે. નોટ ઓનલી ડેન્ટી બટ ઇવન હિઝ એશિસ કુડ નોટ રિટર્ન ટુ ફ્લોરેન્સ ફોર 700 years. એટલે એનું એક એફિનિટી છે બ્રોડસ્કી અને ડેન્ટી વચ્ચે. એટલે એમને કહ્યું છે કે અમેરિકામાં જે બ્રોડસ્કી આવે તે શું હશે? આ ન્યૂ ડેન્ટી બેન્ડ્સ ટુ ધ એમ્પ્ટી પેજ એન્ડ રાઇટ્સ એ વર્ડ. બહુ અલ્પોક્તિનો કવિ છે, રાઇટ્સ એ વર્ડ, એ વર્ડ. પછી આપણે પેલા જે કાવ્ય છે એનું નામ પાડી દો, પછી પઠન જ કરીશ. એ છે કે આ બ્રોડસ્કી છે એની પરંપરા કઈ રશિયન સાહિત્યમાં, એની કવિતાના ઇતિહાસમાં, એના સમકાલીનોમાં, પછી બીજી ભાષાના બીજા કવિઓ જેમ કે કેવેફી છે, ઓડન છે, લોવેલ છે, વોલેસ સ્ટીવન્સ છે, ફ્રોસ્ટ છે, બેકેટ છે, એલિયટ છે, આ બધા કવિઓ, એની સાથે એમની કવિતા સાથે એમની કવિતાનો શું સંબંધ? પછી એમના જે પુરોગામીઓ છે તરતના, જેના નામ તમે જાણો છો, એમની સાથે શું સંબંધ? પછી 19મી 18મી સદીમાં એનું અનુસંધાન ક્યાં છે? કારણ કે આમ માત્ર શબ્દો જ છે, પછી એના અર્થો કરવા તો બહુ એનો અભ્યાસ કરવો પડે. એટલે હું એનો અધ્યાર રાખું છું, જે વાત એનો ઉલ્લેખ જ કરું છું કે એ ક્લાસિસિઝમના કવિ છે, એ ટ્રેડિશનલિઝમના કવિ છે. એમના જે સ્વરૂપો છે કાવ્યના, એમાં વૈવિધ્ય છે. એમના જે લયો છે એમાં વૈવિધ્ય છે. એમના જે પ્રાસો છે એમાં પણ વૈવિધ્ય છે. એ બધું કસબ, કળા, હુન્નર જે કવિનો, એ બધું એક મોટા કવિનું છે. ટૂંકમાં કહેવું છે કે મોટા કવિમાં જે અપેક્ષાઓ આપણને હોય એની સામગ્રીની, એની ભાષાની, એટલે એનું જે ઉપાદાન છે, એની વાણી છે, એને એ વાણીને કેવી રીતે એ યોજે છે કવિતામાં, એ જે આપણી અપેક્ષાઓ એ બધી સંતોષ એવા કવિ છે. એટલે ટૂંકમાં આ કરી અને હું માત્ર એનું પઠન કરીશ. એમણે ઉર્મી કાવ્યો લખ્યા છે, એમણે શોક કાવ્યો લખ્યા છે, એમણે જેને બ્લેક કોમેડી કહેવાય, કોમેડી નહીં, હું હાસ્યના કાવ્યો નહીં કહું, પણ જેમાં એવું કરુણ હાસ્ય છે. હવે તો આપણે કોમેડીની વ્યાખ્યા બદલવી પડે બેકેટ પછી, એવી સ્થિતિ આવી ગઈ છે આખા જગતની કે અત્યાર સુધી આપણે કોમેડીને ટ્રેજેડીના વિરોધાર્થી શબ્દ તરીકે જોતા હતા. દેટ કોમેડી ઇઝ એન એન્ટોનિમ ઓફ ટ્રેજેડી.
is a contrast to tragedy. But now there is a comedy which is inclusive of tragedy and goes beyond tragedy. આવી કોમેડી આવી ગઈ છે ફ્રેન્ચ ભાષામાં ખાસ કરીને, જેને એ લોકો હ્યુમર નોર કહે છે, બ્લેક હ્યુમર કહે છે, જે બેકેટમાં જોવા મળે છે. અને એનો પરિચય તમને એક જે એનું સંવાદ કાવ્ય છે જેમાંથી કેટલીક પંક્તિઓ છે આપણે વાંચવાના છે એમાં થશે. એટલે જેને કોમિક ગ્રોટેસ્ક કહેવાય છે, જેને બ્લેક હ્યુમર કહેવાય છે, જેને કોમેડી વિચ ગોઝ બિયોન્ડ ટ્રેજેડી, વિચ ઇન્ક્લુડ્સ ટ્રેજેડી. એટલે ટ્રેજેડી પણ ઓછી ટ્રેજિક લાગે એવી કોમેડી થઈ છે જગતમાં બેકેટ પછી. અને અત્યારે છેલ્લા એને કારણ કે અનુભવો એવા થયા છે 20મી સદીમાં, એવી યાતનાના અનુભવો થયા છે મનુષ્ય સાથે, એવી કરુણતાના અનુભવો થયા છે, એને કારણે સાહિત્યમાં આ બધું એના વાહન તરીકે આવ્યું છે, એવું સ્વરૂપ આવ્યું છે. હવે એ આટલી વાત અધ્યાર રાખીશ મેં, એનો વિગતે અભ્યાસ થઈ શકે, એના વિશે આખું સ્વતંત્ર ભાષણ કરું, વ્યાખ્યાન કરવું તો પણ થઈ